નમસ્કાર ખેડૂત મિત્રો. ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, ચોમાસાની શરૂઆત થાય એટલે ચારે તરફ લીલોતરી છવાઈ જતી હોય છે. આપણો પાક પણ એકદમ મસ્ત લીલોછમ દેખાવા લાગે છે. પરંતુ આ ખુશીની સાથે બહુ મોટી આફત આવતી હોય છે અને એ આફતનું નામ છે નિંદામણ. ખેડૂતનો સૌથી મોટો દુશ્મન હોય તો એ છે નિંદામણ. મોથા ઘાસ હોય, ધરો હોય, ગાજર ઘાસ હોય કે જંગલી તાંદળીઓ હોય, જો આવા નિંદામણો આપણા ખેતરમાં આવી જાય તો એને હાથીથી ખેંચીને કાઢવા બહુ જ અઘરા પડી જતા હોય છે. ધારો કે મોથા ઘાસને તમે હાથીથી ખેંચો તો એના પાંદડા ઉપરથી તૂટી જતા હોય છે, પરંતુ જમીનમાં રહેલી એની ગાંઠો તૂટીને અંદર જ રહી જતી હોય છે, જે વરસાદ આવતા જ ફરી ઉગી નીકળતી હોય છે. વળી જ્યાં મોથા વધારે હોય ત્યાં ઉંદરનો ત્રાસ પણ વધી જતો હોય છે. તો આ બધી જ સમસ્યાઓથી બચવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે આજે આપણે નિંદામણ નિયંત્રણની દેશી ઓર્ગોનિક ઉપાયો અને જરૂર પડે ત્યારે કઈ ટેકનિકલ દવાઓ વાપરવી જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલાં તો આપણે એ વાત કરીએ કે ઓર્ગોનિક અને દેશી ઉપાયની, જે આપણી જમીનને બિલકુલ નુકસાન નથી કરતા અને કાયમી ધોરણે નિંદામણ અટકાવી દે છે. ખેડૂત મિત્રો, નિંદામણ રોકવાનો સૌથી ઉત્તમ દેશી ઉપાય હોય તો ઉનાળુ ઊંડી ખેડ કરવી. મે કે જૂન મહિનાની કડકડતી ગરમીમાં જ્યારે ખેતર ખાલી હોય ત્યારે લોખંડના હળથી ખેતરની એકદમ ઊંડી ખેતી કરી નાખવી જોઈએ. આમ કરવાથી જમીનની અંદર છુપાયેલી મોથાની ગાંઠો હોય, ધરોની જડો હોય અને બીજા નિંદામણના બીજો સૂર્યના ઊંચા તાપમાનને કારણે શેકાઈને નાશ પામે છે. પણ આ ખેડ કરતી વખતે બે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક તો જમીનમાં મોટા ઢેફા ન રહેવા જોઈએ, કારણ કે ઢેફાની અંદર ભેજ રહી જાય તો નિંદામણના બીજ જીવાત રહી જતા હોય છે. બીજું કે જમીન બહુ લીલી ન હોવી જોઈએ. આ સિવાય જો આપણે બીજી વાત કરીએ તો આવે છે આપણું છાણિયું ખાતર. આપણે પશુઓને જે લીલો ચારો ખવડાવીએ છીએ એના બીજ છાણ ભેગા બહાર આવે છે. જો આ ખાતરને આપણે બરાબર છડવા દીધા વગર, એટલે કે ડીકમ્પોસ્ટ કર્યા વગર આપણે જો સીધું ખેતરમાં ઉપયોગ કરશું તો આપણે ખેતરમાં પુષ્કળ નિંદામણ ઉગી નીકળશે. એટલે હંમેશા આપણે છાણિયું ખાતરને બરાબર ડીકમ્પોસ્ટ કરીને જ આપણે ખેતરમાં ઉપયોગ કરવાનો છે, જેથી નિંદામણના બીજ ખાતરમાં જ મરી જાય અને ખેતર આપણું ચોખ્ખું રહે. હવે પ્રશ્ન એ થાય છે કે જો ખેતરમાં પુષ્કળ વરસાદને લીધે પગ દેવાય તેમ ન હોય, મજૂર ન મળતા હોય અને હાથી પણ હાલે એમ ન હોય, ત્યારે આપણે કેમિકલ એટલે કે ટેકનિકલ દવાનો સહારો લેવો પડતો હોય છે. તો કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે જો મજૂર મળતા હોય અને ખર્ચ થોડો વધારે થતો હોય તો પણ હાથીથી નિંદામણ કરવું વધુ હિતાવહ છે, કારણ કે નિંદામણ નાશક દવાઓ જમીનમાં રહેલા આપણા મિત્ર બેક્ટેરિયાને નાશ કરે છે અને જમીનને લાંબા ગાળે બંજર બનાવી દેતા હોય છે. છતાં જો પરિસ્થિતિ એવી બને કે દવા છાંટવી જ પડે તો બજારમાંથી ગમે તે રાસાયણિક દવા લાવવાને બદલે પાક મુજબ કઈ આપણે ટેકનિકલવાળી દવાનો ઉપયોગ કરવો એની જાણકારી આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. તો ખાસ કરીને આ દવાઓ જે આપણે હોય છે નિંદામણ નિયંત્રણવાળી, એ દવાનો આપણે છંટકાવ ક્યારે કરવાનો હોય છે કે જ્યારે આપણે પાક વાવી દીધા પછી 20 થી 25 દિવસનો થઈ જાય ત્યારે જ આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. એ પહેલાં આપણે ક્યારેય પણ પાકમાં નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમારું ખેતર એકદમ ખાલી હોય અને ઊભા પાક વગર જ તમારે બધું નિંદામણ સાફ કરવું હોય તો બજારમાં મળતી ગ્લાયફોસેટ 41% અથવા 71% WG દવાનો ઉપયોગ કરી શકાય છે. આ એક નોન સિલેક્ટિવ દવા છે, એટલે કે જે પણ લીલા પાન પર પડશે એને મૂળમાંથી સૂકવી નાખશે. 1 એકરમાં સામાન્ય રીતે 1 કિલો 71% વાળી ગ્લાયફોસેટ દવા વપરાય છે. જો ખેતરમાં કપાસ કે શેરડી જેવા પાકમાં ફક્ત મોથા ઘાસનો જ બહુ મોટો ત્રાસ હોય તો ગ્લાયફોસેટને બદલે ખાસ હેલોસલ્ફ્યુરોન મિથાઇલ 75% WG જે દવા આવે છે, જે બજારમાં સેમ્પ્રાના નામે જાણીતું છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ દવા મોથાના છોડમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ સતત ફરે છે અને જમીનની અંદર રહેલી મોથાની કડક ગાંઠને પણ સેડવીને ખતમ કરી નાખે છે. એનો ડોઝ 1 એકર માટે 36 ગ્રામનો હોય છે. એને બરાબર પાણીમાં ઓગાળીને આપણે છંટકાવ કરવાનો હોય છે. જો આપણે કપાસના ઊભા પાકની વાત કરીએ તો કપાસમાં ઉગતા ગોળ પાનના નિંદામણને રોકવા માટે થાયોપાયરીબેન્ક સોડિયમ સોલ્ટ નામની ટેકનિકલ દવાનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે નિંદામણ 2 ઇંચનું નાનું હોય
ત્યારે 15 થી 20 મિલી પ્રતિ પંપમાં નાખીને છાંટવાથી કપાસને નુકસાન કર્યા વગર ગોળ પાનનું નિંદામણ સાફ થઈ જતું હોય છે. એની સાથે જો કપાસમાં લાંબા પાન હોય તો કપાસમાં ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી દવા આપણે 25 મિલી પ્રતિ પંપ મુજબ મિક્સ કરીને છાંટી શકાય છે. ખેડૂત મિત્રો, એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે કપાસમાં વપરાતી થાયોપાયરીબેન્ક સોડિયમ સોલ્ટ દવા ક્યારે પણ ભૂલથી પણ મગફળીના પાકમાં આપણે છાંટવાની નથી, નહીતર મગફળીનો પાક આખો સાફ થઈ જશે. મગફળી અને સોયાબીન જેવા પાકો માટે અલગ દવાઓ આવતી હોય છે. મગફળીમાં જો કાળિયું, ધરિયો કે ખારિયું જેવા લાંબા પાનના નિંદામણ હોય તો એના માટે ક્વિઝાલોફોલ ઇથાઇલ 5% ઇસી અથવા પ્રોપાક્વિઝાફોલ 10% ઇસી દવા 25 મિલી પ્રતિ પંપ મુજબ વાપરવી. જો મગફળીમાં શેષમૂળ, તાંદળજો કે કણધરો જેવા ગોળ પાનના નિંદામણ હોય તો એના માટે ઇમિઝા થાપાયર 70% WDG દવા 5 ગ્રામ પ્રતિ પંપમાં નાખીને છાંટવી જોઈએ, જે ગોળ પાનના નિંદામણને વીણીને સાફ કરી દેશે. જો ખેતરમાં લાંબુ અને ગોળ બંને પાન ભેગા હોય તો ક્વિઝાલોફોલ 25 મિલી અને ઇમાઝા થાઇપર 5 ગ્રામ બંનેને અલગ અલગ લાવીને પંપમાં ભેગા કરીને છાંટી શકાય છે. આ સિવાય બજારમાં ક્વિઝાલોફોપ પ્લસ ફોમેસાફેનનું તૈયાર મિશ્રણ પણ મળતું હોય છે. સોયાબીનના પાક માટે ખાસ કરીને સોડિયમ એસિફ્લોરફેન પ્લસ ક્લોડિનાફોપનું મિશ્રણ સૌથી ઉત્તમ અને અસરકારક સાબિત થતું હોય છે. દવા છાંટતી વખતે પરિણામ પૂરેપૂરું મળે એના માટે કેટલીક ટેકનિકલ બાબતો અને સાવચેતીઓ આપણે યાદ રાખવાની છે. ઘણા ખેડૂત મિત્રો ફરિયાદ કરતા હોય છે કે દવા છાંટી પછી નિંદામણ મર્યું નથી. એનું કારણ ખેડૂત મિત્રો એ હોઈ શકે છે કે આપણે ઘણીવાર દવાની સાથે યુરિયા ખાતર પણ મિક્સ કરતા હોય છે. હવે યુરિયા નાખવાથી દવાનો પાવર એકદમ વધી જતો હોય છે અને નિંદામણના ઉપરના પાનને તરત જ બાળી નાખે, પણ દવા છોડીને અંદર ઉતારીને મૂળ સુધી પહોંચી શકતી નથી. પરિણામે થોડા દિવસોમાં નિંદામણ ફરી બેઠું થઈ જતું હોય છે. માટે દવામાં ક્યારેય યુરિયા ઉમેરવાનું નથી. દવાની સાથે હંમેશા સારી કંપનીનું સિલિકોન એટલે કે સ્ટીકર અથવા એક સેમ્પલનું પાઉચ નાખવું, જેથી દવા પાન પર બરોબર ચોંટી અને ફેલાઈ જાય. બીજી મહત્વની વાત કે પાણીના ભાગની. હવે નિંદામણ નાશક દવા છાંટતી વખતે પાણી ઓછું ન પડવું જોઈએ. 1 એકર જમીનમાં ઓછામાં ઓછું 200 લીટર પાણી એટલે કે અંદાજે 10 થી 12 પંપ છાંટવું જોઈએ. વળી પંપમાં ક્યારેક ગોળ કાણાવાળી સામાન્ય નોઝલ ન વાપરવી. નિંદામણ નાશક માટે હંમેશા પટ્ટી નોઝલ કે ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરવો જોઈએ. ગોળ નોઝલથી દવાનો ધુમાડો થાય છે, જે હવામાં ઉડી જાય છે અથવા પાક પર ઉડીને નુકસાન કરે છે, જ્યારે પટ્ટી નોઝલની દવા બરાબર નિંદામણ પર જ પડે છે અને જમીનમાં દવાનો વ્યય થતો અટકે છે. સૌથી છેલ્લી અને પાકી શરત એ છે કે જ્યારે ખેતરમાં પૂરતો ભેજ હોય અથવા હમણાં જ વરસાદ પડી ગયો હોય ત્યારે જ આ દવાઓ છાંટવી જોઈએ. જો જમીન કોરી હશે તો આ દવાનું 1% તમને પરિણામ જોવા નહીં મળે. તેમજ જો દવા છાંટ્યા પછી 4 કલાકની અંદર મોટો વરસાદ આવી જાય તો દવા ધોવાઈ જતી હોય છે અને પરિણામ આપણને મળતું નથી. એટલે કેમિકલ દવા છાંટ્યા પછી ઓછામાં ઓછા 1 મહિનો ખેતર ખાલી રાખવું જોઈએ. એ પછી જ નવો પાક વાવવો, જેથી નવા પાકના ઉગાવવામાં કોઈ પણ તકલીફ ન પડે. ખેડૂત મિત્રો, જો આપણે આ દેશી રીતો અને વૈજ્ઞાનિક સાવચેતીઓ ધ્યાનમાં રાખીને સાચી ટેકનિકલ દવાનો યોગ્ય સમયે અને સાચા ડોઝમાં ઉપયોગ કરીશું તો આપણે ખેતરમાંથી નિંદામણનો સફાયો પાક્કો કરી દઈશું. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ખાસ કરીને આપણે આ વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.